લેસન નંબર 15ની અંદર આપણે નિવસન તંત્ર માટે જૈવ વિવિધતાનું મહત્વ શું છે એને સમજવાનું છે. આજે આપણે લેસન નંબર 15માં નિવસન તંત્ર માટે જૈવ વિવિધતા કઈ રીતે મહત્વની છે એની વાત કરવાની છે. કોઈ સમુદાયની અંદર જાતિની સંખ્યા છે એ નિવસન તંત્રની કામગીરીમાં કોઈ મદદ કરે છે કે કેમ? કોઈ સમુદાયની અંદર જાતિની સંખ્યા એ નિવસન તંત્રની કામગીરી ઉપર અસર કરે છે કે કેમ? એ સવાલનો જવાબ છે એ ચોક્કસપણે આપી શકાતો નથી. દાખલા તરીકે સંધિપાત સમુદાય છે તો સંધિપાત સમુદાયની અંદર કરચલાનો સમાવેશ થાય, કરચલાની જાતિનો સમાવેશ થાય. તો એ કરચલાની જાતિની સંખ્યા છે એ કરચલો જે નિવસન તંત્રની અંદર રહે છે એ નિવસન તંત્ર ઉપર કરચલાની જાતિની સંખ્યાની અસર થાય છે કે કેમ? એનો કોઈ ચોક્કસ જવાબ છે એ આપણી પાસે નથી. છેલ્લા ઘણા દશકાઓથી પરિસ્થિતિવિદો એવું માનતા હતા કે વધુ જાતિઓ ધરાવતા સમુદાયો છે એ સામાન્ય રીતે ઓછી જાતિઓ ધરાવતા સમુદાયો કરતા વધારે સ્થિર હોય છે. બે સમુદાય આપણે લઈએ, એક સંધિપાત સમુદાયને આપણે લઈએ અને બીજો સામી મેરુ સમુદાય છે એને આપણે લઈએ. તો સામી મેરુ સમુદાયની અંદર જાતિની સંખ્યા ઓછી છે અને સંધિપાત સમુદાયની અંદર જાતિની સંખ્યા સૌથી વધારે છે. તો પરિસ્થિતિવિદો એવું માનતા હતા કે સંધિપાત સમુદાય છે એ સંધિપાત સમુદાય એ સ્થિર વલણ ધરાવે અને સામી મેરુ સમુદાય છે એ અસ્થિર વલણ છે એ અસ્થિર વલણ ધરાવે. એટલે કે વધુ જાતિઓ ધરાવતા સમુદાયો સામાન્ય રીતે ઓછી જાતિઓ ધરાવતા સમુદાયો કરતા વધારે સ્થિર વલણ છે એ ધરાવતા હોય. તો આ સ્થિર વલણ એટલે શું? આ સ્થિરતા એટલે શું? એક જૈવિક સમુદાય સ્થિર છે એમ તમે જ્યારે કહો છો ત્યારે ત્યાં તમે સ્થિરતાનો અર્થ શું કરો છો? સ્થિરતા કોને કહેવાય? તો કે એક સ્થિર સમુદાય છે એની જે ઉત્પાદકતા છે એમાં વર્ષે વર્ષે ઘણો ફેરફાર છે એ થવો જોઈએ નહીં. એની ઉત્પાદકતામાં બહુ મોટા અપ એન્ડ ડાઉન છે એ નહીં આવવા જોઈએ. એ સમુદાયની જે ઉત્પાદકતા છે ઉત્પાદકતામાં 1-2% પ્લસ માઇનસ થાય એ બરાબર છે, પણ આ વર્ષે ઉત્પાદકતા છે એ 40% હોય અને આવતે વર્ષે ઉત્પાદકતા છે એ 80% થઈ જાય અને એના પછીના વર્ષે ઉત્પાદકતા પાછી 30% થઈ જાય. તો એવું નહીં થવું જોઈએ. એની ઉત્પાદકતા છે એ સ્થિર થવું જોઈએ. એ સમયે સમયે આવતા જે અવરોધો છે એ અવરોધોનો સામનો કરી શકતી હોવી જોઈએ. વાતાવરણની અંદર ફેરફાર થાય અથવા કોઈ અવરોધ આવે કે જાતિના વિકાસ માટેનો અવરોધ છે તો એનો એ પ્રતિરોધ એટલે કે એનો એ સામનો છે એ કરી શકવું જોઈએ. ઘણી વખત ઓકેશનલ ડિસ્ટર્બન્સ આવતા હોય, પ્રસંગોપાત વિક્ષેપો છે એ આવતા હોય. તો પ્રસંગોપાત વિક્ષેપો પછી એ કુદરતી હોય કે માનવ સર્જિત હોય એની સામેની એની પ્રતિકારકતા છે, સ્થિતિસ્થાપકતા છે એ હોવી જોઈએ. અને વિદેશી જાતિઓ દ્વારા થતા આક્રમણ માટે એ પ્રતિરોધક છે એ પણ હોવી જોઈએ. એટલે એક સ્થિર સમુદાય એને કહેવાય, એક સ્થિર સમુદાય એને કહેવાય કે એની ઉત્પાદકતામાં વર્ષે વર્ષે ઘણો ફેરફાર છે એ થવો જોઈએ નહીં.
એ સમયે સમયે આવનાર અવરોધકોનો સામનો કરી શકવા જોઈએ. કુદરતી કે માનવ સર્જિત જે વિક્ષેપો છે એની સામે એ પ્રતિકાર કરી શકવા જોઈએ અથવા એને અનુકૂળ થઈ જવા જોઈએ, એને સ્થિતિસ્થાપક થવા જોઈએ. એટલે કે જે વિક્ષેપ ઊભો થયો માનવ સર્જિત કે કુદરતી, એની સાથે એનું અનુકૂલન છે એ સધાઈ જવું જોઈએ. અને ઘણી વખત બહારથી જાતિ છે એ નિવસન તંત્રની અંદર આવી, એ નિવસન તંત્રમાં હજારો વર્ષો સુધી જાતિઓના ફેરફાર થયા જ ન હોય અને અચાનક નવી જાતિ છે એ નિવસન તંત્રની અંદર રહેવા માટે આવી છે. તો જે નવી જાતિ રહેવા માટે આવી એની સામે એનો એ પ્રતિરોધ છે, એનો સામનો છે એ કરી શકવો હોવો જોઈએ. જે સમુદાયની અંદર આટલી બાબતો રહેલી હોય એને સ્થિર સમુદાય તરીકે ઓળખવામાં આવે. આપણે જાણતા નથી કે આ બધા લક્ષણો છે એ જૈવ વિવિધતા સાથે કેવી રીતે જોડાયેલા છે. પણ ડેવિડ ટિલમેન નામના એક વૈજ્ઞાનિકે પ્રયોગશાળાની બહાર જમીન ઉપર લાંબા સમય સુધી નિવસન તંત્રને લગતા પ્રયોગો છે એ નિવસન તંત્રને લગતા પ્રયોગો કર્યા. ટિલમેનને જોવા મળ્યું કે વધુ જાતિઓ ધરાવતા ભૂખંડો એ કુલ જૈવભારમાં વર્ષે વર્ષે ઓછો ફેરફાર દર્શાવે છે. અને એ પણ જાણ્યું કે જેમ જૈવ વિવિધતા વધે એમ એની ઉત્પાદકતા છે એ ઉત્પાદકતા વધે. કે ટિલમેન નામના વૈજ્ઞાનિકે લેબોરેટરીમાં પ્રયોગો ન કર્યા અને જમીન ઉપર ખરેખર જે નિવસન તંત્ર હતું એ નિવસન તંત્રમાં જઈ અને પ્રયોગો કર્યા. તો એને જોવા મળ્યું કે વધુ જાતિ ધરાવતા ભૂખંડો છે એના કુલ જૈવભારમાં વર્ષે વર્ષે ઓછો ફેરફાર થાય છે. એટલે કે જૈવભારની દ્રષ્ટિએ એની અંદર સ્થિરતા છે એ સ્થિરતા રહે છે. અને જેમ જૈવ વિવિધતા વધે એમ એની ઉત્પાદકતા છે એમાં વધારો થાય. જેમ જાતિ સમૃદ્ધિ વધે, જૈવ વિવિધતા વધે એમ એ નિવસન તંત્રની ઉત્પાદકતા છે એ ઉત્પાદકતામાં વધારો થાય. એટલે કે વધતી જતી વિવિધતાએ એની ઉચ્ચ ઉત્પાદકતામાં ફાળો આપ્યો. પણ આપણે સંપૂર્ણપણે જાણતા નથી કે જૈવ વિવિધતા છે એ નિવસન તંત્રને સારું બનાવી રાખવામાં કે તંદુરસ્ત બનાવી રાખવામાં સહયોગ આપે છે. આપણે સંપૂર્ણપણે નથી જાણતા કે જૈવ વિવિધતાને કારણે, જાતિ સમૃદ્ધિને કારણે નિવસન તંત્ર સારું રહે છે કે નિવસન તંત્ર છે એ તંદુરસ્ત રહે છે. પણ આપણે એ પૂરતા પ્રમાણમાં જાણીએ છીએ કે જૈવ વિવિધતા છે એ માત્ર નિવસન તંત્રની તંદુરસ્તી માટે જ જરૂરી નથી. આ ગ્રહ ઉપર માનવ જાતિનું અસ્તિત્વ લાંબો સમય સુધી ટકી રહે એના માટે પણ અનિવાર્ય છે. નિવસન તંત્રની તંદુરસ્તી માટે જરૂરી છે કે નથી જરૂરી એ ચર્ચાને આપણે એક બાજુ મૂકી દઈએ. પણ આપણને એટલી તો ખબર છે જ કે આ પૃથ્વી ઉપર જો માનવ જાતિએ લાંબો સમય સુધી ટકી રહેવું હશે તો એને આ જૈવ વિવિધતાની જાળવણી છે એ જૈવ વિવિધતાની જાળવણી કરવી પડશે. અત્યારનો સમય એવો છે કે ભયંકર ચેતવણી આપતી ગતિએ આપણે જાતિઓને ગુમાવી રહ્યા છીએ. અત્યારનો સમય એવો છે, અત્યારની માનવ પ્રવૃત્તિઓ એવી છે કે ભયંકર ચેતવણી આપતી ગતિએ વનસ્પતિઓની અને પ્રાણીઓની જાતિઓ છે એ અદ્રશ્ય થતી જાય છે. પશ્ચિમ ઘાટના વૃક્ષો ઉપર જોવા મળતી દેડકાની એક જાતિ છે એ જો હંમેશ માટે વિલુપ્ત થઈ જાય તો પશ્ચિમ ઘાટના નિવસન તંત્રો ઓછા ક્રિયાશીલ બની જશે. પૃથ્વી ઉપર કીડીઓની 20,000 જાતિઓને બદલે માનો કે 5,000 જાતિઓ અદ્રશ્ય થઈ ગઈ અને માત્ર 15,000 જાતિઓ જ રહેશે ત્યારે આપણા જીવનની ગુણવત્તા ઉપર એની માનવ જીવનની ગુણવત્તા ઉપર એની શું અસર પડશે?
એની આપણને ચિંતા છે, એના વિશે આપણે વિચારીએ છીએ. પ્રશ્નો સરળ છે, પણ એના કોઈ જવાબ આપણી પાસે નથી. સ્ટેનફોર્ડ યુનિવર્સિટી છે. સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના ઇકોલોજિસ્ટ છે, એટલે કે પરિસ્થિતિવિદ છે, એ પોલ એહરલિક દ્વારા ઉપયોગ કરવામાં આવેલી જે સાદ્રશ્યતા છે, એને ધી રિવેટ પોપર પૂર્વધારણા તરીકે ઓળખવામાં આવી છે. એ આપણને યોગ્ય રીતે વિચાર કરતા આપણને એક યોગ્ય પરિપ્રેક્ષ્ય વિકસિત છે એ કરી આપે છે, યોગ્ય એક પર્સ્પેક્ટિવ છે એ વિકસિત કરી આપે છે. માનો કે એક વિમાન છે, એટલે કે નિવસન તંત્ર છે, અને વિમાનની અંદર આપણે બધા મુસાફરો છીએ, એટલે કે નિવસન તંત્રની અંદર રહેતા આપણે બધા માનવો છીએ. હવે એક વિમાનની અંદર હજારો રિવેટ છે, ખીલીઓ છે, એનો ઉપયોગ કરવામાં આવ્યો હોય, અને એના ઉપયોગથી વિમાનના જુદા જુદા ભાગ છે એને એકબીજા સાથે જોડવામાં આવ્યા હોય. હવે એ વિમાનમાં જેટલા લોકો મુસાફરી કરી, એ બધા એક એક રિવેટ, એક એક ખીલી છે એને કાઢી અને એને ઘરે લઈ જવાનું શરૂઆત કરી. અહીંયા એક રિવેટ છે, એક જાતિ છે, બધાએ એક એક રિવેટ ખોલી અને એને ઘરે લઈ જવાની શરૂઆત કરી, એટલે કે એક એક જાતિ છે એ લુપ્ત થતી જાય. તો શરૂઆતમાં તો વિમાનની સુરક્ષાને કઈ અસર થશે નહીં, એટલે કે થોડીક જાતિઓ કદાચ લુપ્ત થઈ જાય તો નિવસન તંત્રની ક્રિયાશીલતા ઉપર એની કોઈ અસર નહીં થાય. પણ જો વધુ ને વધુ ખીલીઓ છે, વધારે ને વધારે મુસાફરો, વધારે ને વધારે ખીલીઓ છે, એને પોતાને ઘર લઈ જાય, તો પછી કેટલાક સમય પછી વિમાન છે એ જોખમી બની જશે. કેટલાક સમય પછી એ વિમાન છે એ જોખમી બની જશે. પછી નક્કી નહીં રહે કે કયો રિવેટ કાઢશું એટલે વિમાન છે એ તૂટી પડશે, એટલે કે કઈ જાતિ લુપ્ત થશે એટલે આખું નિવસન તંત્ર છે એ પડી ભાંગશે, એ નક્કી નથી. વિમાનની અંદરની બાજુએ માનો કે સીટ ઉપર ને બારી ઉપરના કેટલાક રિવેટને નુકસાની પહોંચી તો કઈ બહુ વાંધો નથી આવવાનો, પણ એની પાંખ ઉપર રહેલો જે રિવેટ છે, જે ખીલી છે, એને જ્યારે કાઢવામાં આવશે, એટલે કે નિવસન તંત્રની અંદર રહેલી ચાવીરૂપ જાતિઓ છે કે જે નિવસન તંત્રની મુખ્ય ક્રિયાવિધિને સંચાલિત કરે છે, એ જ્યારે વહી જશે ત્યારે વિમાન છે એ તૂટી પડશે. એટલે શરૂઆતમાં કેટલાક રિવેટો, કેટલીક જાતિઓને દૂર કરવામાં આવે તો બહુ જોખમ નથી, પણ જે ચાવીરૂપ જાતિઓ, એટલે કે પાંખ ઉપર, એન્જિન ઉપર લગાડેલા જે રિવેટ છે, એને જ્યારે કોઈ પોતાના ઘેરે લઈ જશે, એટલે કે ચાવીરૂપ જે નિવસન તંત્રને ક્રિયાશીલ રાખતી જાતિઓ છે એ જ્યારે નાશ પામશે, ત્યારે એ વિમાન છે એ તૂટી પડશે. જૈવ વિવિધતાને નુકસાની છે એ નુકસાની કઈ રીતે થાય છે? જૈવ વિવિધતાની ક્ષતિ કે જૈવ વિવિધતાની નુકસાની કઈ રીતના થાય છે એનો આપણે અભ્યાસ કરવાનો છે. કે કોઈ પણ નવી જાતિનો ઉમેરો થાય તો આપણને, એટલે જ્યારે કોઈ નવી જાતિનો પૃથ્વીના ખજાનાની અંદર ઉમેરો થાય, એટલે કે નવી જાતિનો ઉદ્ભવ થાય, ત્યારે આપણને શંકાસ્પદ લાગે, પણ એના સતત નિરંતર નુકસાન વિશે આપણને કોઈ શંકા નથી. નવી જાતિ ઉમેરાશે તો નુકસાન થશે, એમાં જે આપણને શંકા છે, પણ અત્યારની અસ્તિત્વ ધરાવતી જાતિ છે એ જો વિલુપ્ત થઈ જશે, દૂર થઈ જશે, તો એમાં નુકસાન થવાનું જ છે, એ બાબતે આપણને કોઈ શંકા નથી. અત્યારે પૃથ્વીની જે જૈવિક સંપત્તિ છે, એ જૈવિક સંપત્તિ ખૂબ ઝડપથી ઘટી રહી છે, અને એના માટે સ્પષ્ટપણે માનવ પ્રવૃત્તિઓ છે એ જવાબદાર છે. એના માટે સ્પષ્ટપણે
માનવ પ્રવૃત્તિઓ છે એ જવાબદાર છે. ઉષ્ણકટિબંધીય વિસ્તારની અંદર જે બરફથી ઢંકાયેલા ટાપુઓ હતા ત્યાં માનવ વસાહતો છે એ ઊભી કરવામાં આવી. અને એને પરિણામે ત્યાં રહેલી જે પક્ષીઓની જાતિઓ હતી, સ્થાનિક પક્ષીઓની જે જાતિઓ હતી, એ 200થી પણ વધારે જાતિઓ છે એ લુપ્ત થઈ ગઈ. ઇન્ટરનેશનલ યુનિયન ઓફ કન્ઝર્વેશન ફોર નેચર છે, ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર છે, એ દર વર્ષે એક રેડ લિસ્ટ જારી કરે અને એ રેડ લિસ્ટની અંદર એ જાતિઓના નામ હોય કે કઈ જાતિઓ લુપ્ત થઈ ગઈ અને કઈ જાતિઓ હવે લુપ્ત થવાના વિનાશના કિનારા ઉપર છે. એનો 2004નો જે રિપોર્ટ છે એ આપણે જોઈએ તો 2004નો રિપોર્ટ એમ બતાવે છે કે છેલ્લા 500 વર્ષોમાં 784 જેટલી જાતિઓ છે એ અદ્રશ્ય થઈ ગઈ. છેલ્લા 500 વર્ષોમાં 784 જેટલી વનસ્પતિ અને પ્રાણીઓની જાતિઓ છે એ અદ્રશ્ય થઈ ગઈ, જેમાં 388 પૃષ્ઠવંશીઓની જાતિઓ હતી, 359 અપૃષ્ઠવંશીઓની જાતિઓ હતી અને 87 વનસ્પતિઓની જાતિઓ હતી. એટલે કે છેલ્લા 500 વર્ષોમાં 784 વનસ્પતિની જાતિ છે એ લુપ્ત થઈ ગઈ. આપણે હમણાંનું જ ઉદાહરણ લઈએ તો મોરેશિયસની અંદર ડોડો જાતિ છે એ લુપ્ત થઈ ગઈ. આફ્રિકાની અંદર ક્વેગા જાતિ છે એ લુપ્ત થઈ ગઈ. ઓસ્ટ્રેલિયાની અંદર થાઇલેસિન જાતિ છે એ લુપ્ત થઈ ગઈ. રશિયાની અંદર સ્ટીલર સિકાઉ નામની જાતિ હતી એ લુપ્ત થઈ ગઈ. બાલીમાંથી વાઘની એક ઉપજાતિ લુપ્ત થઈ ગઈ. જાવામાંથી એક વાઘની ઉપજાતિ છે એ લુપ્ત થઈ ગઈ અને કાસ્પિયનમાંથી એક વાઘની ઉપજાતિ છે એ લુપ્ત થઈ ગઈ. છેલ્લા 20 વર્ષની અંદર આપણી નજર સામે 27 જાતિઓ છે એ અદ્રશ્ય થઈ ગઈ. છેલ્લા 20 વર્ષની અંદર આપણી નજર સામે 27 જાતિઓ છે એ 27 જાતિઓ એ અદ્રશ્ય થઈ ગઈ. આપણે એનું સ્ટેટિસ્ટિકલ એનાલિસિસ કરીએ, આંકડાકીય પૃથક્કરણ છે એ આંકડાકીય પૃથક્કરણ કરીએ તો આપણને ખ્યાલ આવે છે એ રેન્ડમલી આપણે નથી કરતા, આપણે વ્યવસ્થિત રીતે એનું પૃથક્કરણ કરીએ છીએ. જેમ કે ઉભયજીવો છે એના કેટલાક જૂથો લુપ્ત થવા માટે વધુ સંવેદનશીલ લાગે છે. હવે આપણને એમ લાગે છે કે ઉભયજીવી જૂથો જે છે એ વધારે પ્રમાણમાં લુપ્ત થઈ જશે. એ હકીકત છે કે આખી દુનિયામાં 15,500 કરતા વધારે જાતિઓ છે એ લુપ્ત થવાના ભયનો સામનો કરી રહી છે. આખી દુનિયામાં આજે 15,500થી પણ વધારે જાતિઓ છે એ અદ્રશ્ય થવાના કિનારે આવી છે. એ જાતિના હવે 5-50 સભ્યો છે એ બચ્યા છે અને ગમે ત્યારે અદ્રશ્ય થઈ જશે. બધી જ પક્ષીઓની જે જાતિઓ છે એના 12%, સસ્તન વર્ગની જાતિઓ છે એના 23% અને ઉભયજીવી વર્ગના પ્રાણીઓની જે જાતિઓ છે એના 32% અને અનાવૃત બીજધારી વનસ્પતિઓ છે એની 31% જાતિઓ એ લુપ્ત થવાના ભયનો સામનો કરે છે કે હવે વિનાશને કિનારે આવીને ઊભી છે. કે પક્ષીની કુલ જાતિના 12% જાતિ, સસ્તનોની કુલ જાતિના 23% જાતિ, ઉભયજીવીની કુલ જાતિના 32% જાતિ અને અનાવૃત બીજધારી વનસ્પતિના 31% જાતિઓ છે એ લુપ્ત થવાના ભયનો સામનો કરે છે. એ ગમે ત્યારે એનો વિનાશ છે એ થઈ જશે. અશ્મિઓ આપણને પૃથ્વી ઉપર જે મળે છે એ પૃથ્વીમાંથી મળતા જે અશ્મિઓના અભ્યાસ ઉપરથી આપણે જીવનના ઇતિહાસનો અભ્યાસ કરીએ છીએ તો મનુષ્ય જાતિ પૃથ્વી ઉપર આવી એની પહેલા પણ
આ જાતિઓનું નુકસાન છે એ થયું છે. લગભગ 3 બિલિયન વર્ષ પહેલા જ્યારથી પૃથ્વી ઉપર જીવનનો ઉદ્ભવ થયો અને જીવનની વિવિધતા આવી, ત્યારથી આજ સુધીમાં 5 વખત જાતિઓ છે એનું સામૂહિક વિલોપન, એનો સામૂહિક વિનાશ છે એ થયો છે. છેલ્લા 3 બિલિયન વર્ષની અંદર પૃથ્વી ઉપર 5 વખત સામૂહિક રીતે બધી જાતિઓ છે એનો વિનાશ થયો છે. અત્યારે 6ઠ્ઠી વાર એનો વિનાશ છે એ પ્રગતિ ઉપર છે. પણ તફાવત એના દરની અંદર છે. પહેલા 5 વખત જાતિઓનો વિનાશ થયો એ હજારો વર્ષો પછી થયો, અને આજે જે વિનાશ થાય છે એ પહેલા થયેલા વિનાશ કરતા 1000 ગણો ઝડપી છે. અને વિનાશના દરની જે આ ઝડપ છે, એ વિનાશના દરની આ ઝડપ માટે માત્ર એક જ પરિબળ જવાબદાર છે, અને એ છે માનવ પ્રવૃત્તિઓ. જે નિરંકુશ માનવ પ્રવૃત્તિઓ ચાલે છે, જે નિરંકુશ ઔદ્યોગિકરણ અને પ્રદૂષણ જે ચાલુ છે, એને પરિણામે જાતિઓ છે એ ઝડપથી વિનાશ પામતી જાય છે. જો આમનામ આને રોકવામાં નહીં આવે અને આમનામ જો આ જ સિલસિલો ચાલુ રહ્યો, આ જ ઘટનાઓ છે એ ચાલુ રહી, તો આવતા 100 વર્ષની અંદર જ પૃથ્વી ઉપરની તમામ જાતિઓ છે એમાંની અડધા ભાગની જાતિઓ છે એ અદ્રશ્ય થઈ જશે, એ વિલુપ્ત થઈ જશે. જ્યારે કોઈ પણ પ્રદેશમાં જૈવ વિવિધતાને નુકસાન થાય ત્યારે વનસ્પતિની ઉત્પાદકતામાં ઘટાડો થાય. દુષ્કાળ છે એ દુષ્કાળ વધે. દુષ્કાળો પેલું વર્ષ દુષ્કાળનું આવે, બીજું વર્ષ દુષ્કાળનું આવે, ત્રીજું, ચોથું, 5મું વર્ષ દુષ્કાળનું આવે. વરસાદ જ છે એ ન આવે. વનસ્પતિની ઉત્પાદકતા, પાણીનો ઉપયોગ અને જંતુ તથા રોગ ચક્રો જેવી કેટલીક નિવસન તંત્રીય પ્રક્રિયાઓ છે એની પરિવર્તનશીલતામાં વધારો થશે. કે વનસ્પતિની ઉત્પાદકતામાં વધારો, વનસ્પતિની ઉત્પાદકતાનું જે ચક્ર છે એની અંદર ફેરફાર થશે. પાણીના ઉપયોગની અંદર દુષ્કાળ પડશે એટલે પાણીના ઉપયોગની અંદર પણ ફેરફારો થશે. જંતુઓ અને રોગ ચક્ર છે એ જંતુઓ અને રોગ ચક્રો પણ છે એ વધશે. એટલે કે નિવસન તંત્રકીય પ્રક્રિયાઓમાં પરિવર્તનશીલતા છે એ પરિવર્તનશીલતા એ વધશે. તો જૈવ વિવિધતાને જે નુકસાની થાય છે એની આપણે વાત કરી. હવે જૈવ વિવિધતાની નુકસાનીના કારણો શું છે, કારણો ક્યાં ક્યાં છે, એનો અભ્યાસ છે એ આપણે હવે પછીના લેક્ચરની અંદર કરશું કે કયા કારણોસર જૈવ